આજથી 2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આગામી 5 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી છે. અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ યલો એલર્ટ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, દાહોદ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરાયું છે. તો કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. આજે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, जिसमें हम वार्निंग की बात करेंगे तो आज के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास होगी, वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अरावली, महसागर, दाहोद, छोटा उदयपुर, नर्मदा और जो सौराष्ट्र कच्छ रीजन के डिस्ट्रिक्ट हैं उसमें जहां पे ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं कच्छ, बोटाड, गिर सोमनाथ, जामनगर, मोरबी, राजकोट और इसके साथ ही सुरेंद्रनगर और जो डिस्ट्रिक्ट और गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे येलो अलर्ट है और जो विंड की स्पीड होगी लाइट थंडरस्टॉर्म, मॉडरेट थंडरस्टॉर्म के साथ हेल स्टॉर्म और साथ में लाइटनिंग की भी वार्निंग है आज के लिए। और जहाँ पे विंड स्पीड होगी हेल स्टॉर्म और हेल स्टॉर्म, थंडरस्टॉर्म और लाइटनिंग के साथ 50-60 किलोमीटर पर आवर। और कल के लिए भी मॉडरेट थंडरस्टॉर्म साथ में हेल स्टॉर्म और लाइटनिंग की वार्निंग है। અને આ મુદ્દે ન્યૂઝ વોરથી આપણી સાથે સંવાદદાતા રાહુલ જોડાયેલા છે. રાહુલ, હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. કયા વિસ્તારોમાં વરસાદનું જોર આજે વધારે રહેશે તે આપ જણાવશો. બિલકુલ, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે છે 2 તારીખથી લઈને 7 તારીખ સુધી હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રકારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો. તો આગામી હવે કેવા પ્રકારનું વરસાદ જે છે અને કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે તેની માહિતી આપણે વિંડીના માધ્યમથી જોઈએ તો આજે બપોરે 3 વાગે ની જો વાત કરવામાં આવે તો 3 વાગ્યાની આસપાસ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર જે છે વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને જો સૌરાષ્ટ્ર કચ્છની વાત કરવામાં આવે તો ગાંધીધામની જો વિસ્તાર છે, જે આજુબાજુનો વિસ્તાર છે તે જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. સાથે સાથે ગાંધીધામની આજુબાજુ જે નલિયા છે, ભુજ છે, નખત્રાણા તમામ જે વિસ્તાર છે ત્યાં ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે. સાથે જે સાંજે આજના રાતના 11 વાગ્યા 12 વાગ્યાની આસપાસ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રનો જે ભાગ છે જેમાં દેવભૂમિ, દ્વારકા અને જામનગર જે જિલ્લો છે તે જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ જે વરસી શકે છે. સાથે સાથે જુનાગઢ જિલ્લાની અંદર પણ ભારે પવન સાથે વરસાદ જે છે એ વરસી શકે છે. આવતીકાલે 6 તારીખની વાત કરવામાં આવે તો 6 તારીખે 10 વાગ્યાની આસપાસ જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા જે જિલ્લો છે, પાલનપુર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર એ જે આખો વિસ્તાર છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો વડોદરાની આજુબાજુ એટલે કે દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ જે જિલ્લો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે વરસી શકે છે. સાથે ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી એ આખો સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં ભાવનગર અને ખાસ કરીને જુનાગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે સૌરાષ્ટ્રના જે અન્ય જિલ્લાઓ છે ત્યાં ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે. સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ જે વિસ્તાર છે ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી શકે. ક્યાંક ને ક્યાંક કરા પણ પડી શકે છે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી જે કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, પાલનપુર જે છે વિસ્તાર આખો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ જે છે વરસી શકે છે. સાથે 6 તારીખની રાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાંય વરસાદની આગાહી નથી, પરંતુ 7 તારીખે ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં સુરત, વડોદરા, દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, મહેસાણા જે છે જિલ્લો છે, મોડાસા એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ વરસી શકે છે. સાથે સાથે 7 તારીખે સવારે 11 વાગ્યાની આસપાસ સૌથી વધુ જો વરસાદની આગાહી જે હવામાન કરવામાં આવી હોય તો દક્ષિણ ગુજરાતનો સુરત અને વલસાડ જિલ્લો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ. ત્યારે બાદ સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર જેમાં ખાસ કરીને ભાવનગર, રાજકોટ જે વિસ્તાર છે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ. મહેસાણા, અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની જે છે આગાહી હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે દર્શાવવામાં આવી રહી છે કે ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જે છે વરસી શકે છે. આ જે છે 7 તારીખ સાંજે 4 વાગ્યાનો સમય છે કે જ્યાં સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે, પરંતુ 7 વાગ્યા બાદ મહેસાણા, પાટણ અને જે બનાસકાંઠા આખો જે જિલ્લો છે
ત્યાં પણ ભારે પવન અને અતિ ભારે વરસાદ કરા સાથે વરસાદ જે છે એ વરસી શકે છે. એટલે કે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ અને ભારે પવન સાથે, એટલે કે જે હવામાન વિભાગ દ્વારા 60 થી 70 કિલોમીટરની પ્રતિ ઝડપે જે છે પવન ફૂંકાઈ શકે છે. સાથે સાથે અનેક વિસ્તારો છે જ્યાં કરા સાથે પણ વરસાદ જે વરસી શકે છે. એનું સૌથી મુખ્ય કારણ છે કે જે રાજસ્થાનની અંદર જે સાયક્લોન સિસ્ટમ જે આખી શરૂ થઈ છે, જેના કારણે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદ વરસી કે આ વરસાદને કારણે ખેડૂતનો જે ઉભો પાક છે તેને પણ મોટા ભાગે નુકસાન પહોંચે તેવી જે સ્થિતિમાં ખેડૂતોની સ્થિતિ જે છે, ખેડૂતો પણ મૂંઝાયા છે. કારણ કે હવે સમય એવો આવી ગયો છે કે જે ખેડૂતોએ પોતાનો પાક જે છે ઉભો થાય છે અને લણવાની તૈયારી કરે છે, ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની અંદર પણ ચિંતાનું મોજું જે છે ફરી વળ્યું છે. જી રાહુલ, જોડાવા બદલ આભાર આપનો. માવઠાનો માર હજુ પણ રહેશે, જો કે ખેડૂતો માટે આ માવઠું આફત લઈને આવ્યું છે.